हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी। स्वागत है आज मारा नवा विडियो में। आज अमे जवाना छवी लसण ने कापवा એટલે કે લણવા। અહીંયા અમારે જો ટિફિન ને એવું બધું ભરાઈ ગયું છે। જો અહીંયા ટિફિન ને પાણીના સીસા ને તગારું દાંતેડા ને ભાગ ને નાસ્તો ને બધું લેવાઈ ગયું છે। વાગી ગયા છે 7 વાગી ગયા છે અને અમારે 7:30 જવાનું છે ટ્રેક્ટરમાં બેસીને આઘીવાળીએ લસણ લણવા। તો હમણે અમે બધા આવી જઈશે, પછી અમે ટ્રેક્ટરમાં બેસીને લસણ લણવા જવા માટે નીકળી જઈશું। આપણે જો વાડીએ પૂગી ગયા છવી ને લહણ ઉપર લણવા હોતા લાગી ગયા છવી। જો અમારે વીર અહીંયા લણે છે। કેટલું લણ્યું વીર? બોલ તો ખરી, બોલે નહીં બા। તમે કેટલું લણ્યું? તો દાદાએ આમ લસણ લણવા માંડ્યા છે ઘણા બધા છવી। અમે બધા લસણ લણવા પૂગી ગયા છવી। વાગી ગયા છે 10 સાડા 10 જેવું થઈ ગયું છે। આપણે લસણે બહુ સરસ મજાનું છે અને જો આટલા આટલા ઢગલા તો બધાએ લણી નાખ્યા છે। અને હવે આવી ગયા છે ચા પાણી। તો અમે ચા પાણી પીવા બેસવાના છવી। જો ચા પાણી આવી ગયા છે, આપણે ચા પીવા બેસી ગયા છવી। જો અહીંયા વીર ચા પીવે છે ને દાદા હમણે પીશે। જો દાદી ચા લઈને આવી ગયા છે ને અહીંયા મારો કપ પણ ભરાઈ ગયો છે। અમે બધા ચા પાણી ને નાસ્તો કરવા બેસી ગયા છવી। તમે પણ બધા બપોર સડી ગયા છે, બધા જો ખાવા વહી ગયા છે। બપોર સુધીમાં આટલું આ ઢગલા પડ્યા ને એટલું લસણ જો લણાઈ ગયું છે ને જે જો આટલું થોડુંક બાકી રહી ગયું છે। બપોર પછી જે આપણે લસણ લણવાનું ચાલુ રાખવાનું છે। બધા વહી ગયા છે, હું થોડીક વાહે રહી ગઈ છું। તો હાલો હવે ફટોફટ અમે પણ લસણ મૂકી દીધું છે। અત્યારે તો બપોર સડી ગયા અને અમે બપોરો કરવા જવા બધા વહી ગયા, હું વાહે રહી ગઈ છું। અહીંયા જો વીર જમવા બેસી ગયો છે। બપોરમાં સાઈસ ને ભીંડાનું શાક, તરેલા મરચા, ઘઉંની રોટલી બધું જો જમવા બેસી ગયા છે। તમે પણ બધા હાલો જમવા। બપોર પછી આપણે જો કામે લાગી ગયા છવી લહણ કાપવા। જો આટલું તો લહણ કપાઈ ગયું છે। અહીંયા આટલો જો આટલા ઢગલા પણ થઈ ગયા છે નોખા નોખા બધા। જો લહણ કાપવા માંડ્યા છે। અહીંયા જો મારા હાહુમાની બધા સોડા માંડ્યા છે પીવા। સારું છે બા? સારું છે, દાંતેડું લાગી ગયું બાઈ। હું એમ દાંતેડું લાગી ગયું? કેટલું તમે લણ્યું? કઈક બોલો તો ખરી, પણ તડકો લાગી ગયો છે ને। જો અહીંયા સોડા આવી ગઈ છે ઠંડી। 3 સાડા 3 જેવું વાગી ગયું છે ને હવે આપણે સોડા પીવા બેસી ગયા છવી। જે આટલું લસણ જો લણવાનું બાકી છે। મારા હાહુ ને છે ને બહુ તડકો લાગી ગયો છે। તો હાલો બધા સોડા પીવા। આજ સવારના જો અમે લસણ લણતા હતા ને તો હવે થોડુંક જ લસણ લણવાનું બાકી રહ્યું છે। બાકી જો બધું લસણ આજ આખો દિવસમાં કેટલું બધું લસણ આપણું લણાઈ ગયું છે। અને હવે તો સવારે આવીને આપણે સીધા જો પહેલાં તો બોલી કટા ભરવાના છે ને થોડુંક આટલું આ લસણ લણવાનું બાકી રહી ગયું છે, એટલું કે લણવાનું બાકી રહ્યું છે। તો હવે અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, 6 સાડા 6 જેવું વાગી ગયું છે ને હવે અમારે નીકળવું છે ઘરે જવા માટે। તો હાલો અમે અહીંયાથી ઘરે જવા માટે નીકળી જઈશું। આ બાજુ તો બધા હવે ઘરે જવા માટે નીકળી ગયા છીએ। અહીંયા અને આપણે લસણના ઢગલા કરી દીધા છે। જો આવડા આવડા ઢગલા કર્યા છે લસણના નોખા નોખા બધાએ, કેમ કે આજે અમે ઉધડામાં લસણ ઓલું કાપવા આવ્યા હતા એટલે બધાના નોખા નોખા ઢગલા છે। અને અહીંયા હવે અમે ઘરે જવા માટે નીકળી જાવી છવી। ટ્રેક્ટરમાં આપણે જો બેસી ગયા છવી। આપણે લસણ લણવા ગયા હતા, અહીંયાથી જો ઘરે પાછા વહી આવ્યા છવી ને જે જો અહીંયા તગારા ટિફિન એવું મેલી દીધું છે। અહીંયા પાણી આવી ગયું છે, જે પાણી ભર્યું નથી, પાણી ભરવાનું બાકી છે। હાની વાળુનું રાંધવાનું બાકી છે। આજ તો ખરા તડકાનું લસણ એટલું લણ્યું, હજી આપણે કાલ કટા ભરશું કે આજે અમે કેટલું લસણ લણ્યું એ કાલ ખબર પડશે। થોડાક રહી ગયા છે, 4-5 તગારા બધાને લણવાના રહી ગયા છે લસણના। પછી અમે ઘરે વહી આવ્યા, આપણે ઘરનું કામ હાજનું હોય એટલે વહી આવવું પડે। અને આખો દિવસ તો આજે અમે લસણ લણવાનું જ કામ કર્યું એટલે થકાઈ ગયું છે। એટલે અહીંયા આપણે વિડીયોને પૂરો કરી દઈશું। આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો,
ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.